એવી વિનંતી છે. અને માટે પ્રાર્થના ઈશ્વરના નામમાં સાંભળો અને માન્ય કરો બાપ. આમીન. જે પ્રભુનું વચન આપણી આગળ વાંચવામાં આવ્યું છે, બીજું સમુએલ તેનો 8મો અધ્યાય અને તેના 1 થી 12 વચનો, તેમાંથી આપણે આજે પ્રભુનું વચન શીખવા માંગીએ છીએ. જો શક્ય હશે તો 9મા અધ્યાયમાંથી પણ આપણે પ્રભુનું વચન શીખીશું. We are going to learn from 2 Samuel chapter 8 and chapter 9. જો આપણે ગયા રવિવાર કે જ્યારે આપણે પ્રભુનું વચન શીખ્યા હતા તેનો વિચાર કરીએ તો આપણને એ બાબતની જાણ થશે કે ઈશ્વર કેવી અજાયબ રીતે દાઉદ રાજાની સાથે વ્યવહાર કરતા હતા. પ્રભુએ દાઉદને સર્વ જગ્યાએ શાંતિનો આશીર્વાદ આપ્યો હતો. અને હવે જે 8મો અધ્યાય છે તેમાં દાઉદની એક વિજય ગાથા આપવામાં આવી છે. ઇન ચેપ્ટર 8 it is given David's success story, and the reason is he has kept God first. There is a amazing success story of King David in chapter 8. જો આપણે પ્રભુનું વચન વાંચતા જઈએ તો દરેક કલમે દાઉદ રાજાને ક્યાં ક્યાં વિજય મળ્યા છે, કેવી રીતે એણે વિજય હાંસલ કર્યા છે એ લખવામાં આવ્યું છે. ત્યાં લખવામાં આવ્યું છે કે પહેલી કલમ, we are going to read verse 1. ત્યાર પછી એમ થયું કે દાઉદે ફલિસ્તીઓને મારીને વશ કર્યા અને ફલિસ્તીઓના હાથમાંથી પડાવી લીધું. verse 2, તેણે મોઆબીઓને હરાવ્યા. verse 3, ત્રીજી કલમ આપણે વાંચીશું. વળી રાહોબનો દીકરો તથા સોઆબનો રાજા હદાદેઝેર ફ્રાત નદી પાસે પોતાનું રાજ્ય પાછું મેળવવા સારું જતો હતો ત્યારે દાઉદે તેને પણ હરાવ્યો. You keep on reading the amazing victory and the success story has been given in chapter 8. વારંવાર એણે કેટલા બધાને હરાવ્યા છે, કેટલી બધી જગ્યાએ તેણે જીત મેળવી છે. જો તમે ચોથી કલમ વાંચો, if you read verse 4, તેમાં લખવામાં આવ્યું છે કે ઘોડાઓ અને રથ એણે કબજે કર્યા છે. He has won the chariots and horses. અને આ જે વિજયમાં આગળ વધી રહ્યો છે. છઠ્ઠી કલમમાં ઈશ્વરે દાઉદ માટે જે કર્યું છે એ બહુ અજાયબ રીતે લખવામાં આવ્યું. We are going to read verse 6 અને ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. પછી દમસ્કના આરામમાં દાઉદે થાણા બેસાડ્યા. આ જે થાણા બેસાડ્યા એ જે શબ્દ છે એટલે કે એણે પોતાના સૈનિકો એ વિસ્તારમાં બેસાડ્યા અને પછી તેઓ દાઉદ રાજાને ખંડણી ભરી આપતા હતા. તેને દર મહિને ટેક્સ ચૂકવી આપતા હતા. They had to give tributes to the King David. અને આ રીતે તેણે પોતાના થાણા, પોતાની ચોકી અલગ અલગ જગ્યાએ બેસાડી છે. તેણે થાણા બેસાડ્યા અને અરામીઓ દાઉદના તાબેદાર થયા ને તેને ખંડણી આપવા લાગ્યા. પછી લખવામાં આવ્યું છે દાઉદ જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં યહોવાએ તેને ફતેહ પમાડી. દાઉદ જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં યહોવાએ તેને ફતેહ પમાડી. What a successful story. Wherever he went, God gave him victory. And today we are going to ponder upon this thought. And the question is that do we have a success story? So આપણી પાસે આવું દાઉદના જેવું જીવન છે કે જ્યાં જ્યાં આપણે જતા હોઈએ ત્યાં ત્યાં આપણને ફતેહ મળતી હોય. પાછા દિવસોમાં હું 10 અને 12 ના વિદ્યાર્થીઓ અને ત્યાં પ્રાર્થના માટે મુલાકાત માટે ગયા હતા
અને એક બે જગ્યાએ મેં આ બાબત એઓને માટે વાંચી હતી કે શું તમારા જીવનમાં આવો આનંદ તમે અનુભવવા માંગો છો કે આપણે જ્યાં જતા હોઈએ અને જે કામ કરતા હોઈએ ફતેહ મળતી હોય, વિજય, everywhere, whatever we do, we get victory. Do you want this kind of life? There is a secret in this chapter in verse 8. એક રહસ્ય આપવામાં આવ્યું છે. How could David had this victory? કેવી રીતે દાઉદને વિજય મળ્યો? એના જીવનમાં એવું શું હતું? અને એના જીવનનું જે રહસ્ય હતું તે તો એ હતું કે દાઉદના જીવનમાં પ્રભુ એ પ્રથમ સ્થાને આવતા. જ્યારે પણ જે પણ દાઉદ કરતો હતો એણે પ્રભુને પ્રથમ સ્થાન આપ્યું છે. ગઈકાલે ગયા રવિવારે આપણે જોઈ ગયા કે ઈશ્વરે દાઉદ રાજાને અજાયબ જેવો આશીર્વાદ આપ્યો. દાઉદ રાજા હજુ તો મનમાં વિચારતો હતો કે હું પ્રભુના માટે એક ઘર બાંધું, કારણ કે હું સુંદર રાજમહેલમાં રહું છું અને યહોવાનો કરાર કોષ એ તંબુઓમાં રહે છે, કનાતોમાં રહે છે. ત્યારે દાઉદે જ્યારે હજુ તો આ વિચાર કરતો હતો, ઈશ્વરે દાઉદને કહ્યું કે હું તારા માટે ઘર બાંધીશ. તમે પ્રભુના માટે કંઈ કરવાની ઈચ્છા તો રાખો, ખાલી ઈચ્છા રાખો, વિચારવાની શરૂઆત કરો. તમે એ કામના માટે પોતાની જાતને સમર્પિત કરો. પ્રભુ તમારા માટે એનાથી મહાન કામ કરશે. અને ઈશ્વરે દાઉદને કહ્યું કે હું તારા માટે ઘર બાંધીશ. એનો મતલબ કે તારા વંશમાંથી હું રાજા ઉત્પન્ન કરીશ. જે રીતે સાઉલને મેં કાઢી મૂક્યો, હું તારા કુટુંબને નહીં કાઢી મૂકું. તારો દીકરો તારા પછી રાજગાદીએ બેસશે. અને તમને ખબર છે કે જ્યારે ઈશ્વરે દાઉદને આશીર્વાદ આપ્યો, બાઇબલમાં એ 18મી કલમમાં લખ્યું છે કે દાઉદ પ્રાર્થના માટે ઈશ્વરની સન્મુખમાં ગયો. અને આ ઈશ્વર સાથે પ્રાર્થનાનો જે સંબંધ હતો એને લીધે ઈશ્વર તેને આશીર્વાદ આપી રહ્યા. It is just because when David received all kind of blessings in chapter 7 verse 18, it is written that he went in the presence of Almighty God. અને માટે જ્યારે પ્રભુની હાજરીમાં આપણે સમય ગાળીએ છીએ, આશીર્વાદો તેનાથી આવે છે. યુદ્ધ ઘૂંટણો ઉપર લડાય છે, વિજય ત્યાં જ મળે છે. હજુ બીજી એક બાબત છે કે જે આ 8મા અધ્યાયમાં લખવામાં આવી. There is another secret in verse 8. જ્યારે દાઉદ રાજા આ વિજય પર વિજય મેળવતો જતો, ત્યારે તમે જાણો છો દાઉદ રાજાએ જે કર્યું એ ત્યાં લખવામાં આવ્યું છે 11મી કલમ. The second secret, the first is that he went in the presence of Almighty God, and the second is 2 Samuel chapter 8 verse 11. એ પણ દાઉદ રાજાએ યહોવાને અર્પણ કર્યા. એનો મતલબ કે 10મી કલમમાં જે લખવામાં આવ્યું છે કે ઘણા રાજાઓ તેને મુબારકબાદ આપવા માટે આવતા. જે રાજા તેને મુબારકબાદ આપવા આવતા હતા, the king who came to appreciate David, they brought so many of gifts with them, gold and silver. But you see, David gave everything to Almighty God. જે કઈ ભેટ દાઉદને મળતી હતી, ત્યાં લખવામાં આવ્યું હતું કે દાઉદ એ ઈશ્વરને અર્પણ કરી દેતા. જે કઈ એણે પ્રાપ્ત કર્યું, એની પાસે જે કઈ આવતું હતું, ત્યાં લખવામાં આવ્યું છે કે એ પણ દાઉદ રાજાએ યહોવાને અર્પણ કર્યું. પછીથી એક આખું લિસ્ટ આપવામાં આવ્યું છે કઈ કઈ પ્રજાઓ પર તેણે વિજય મેળવ્યો. In verse 12 there is a list given over there. તમે જુઓ 12મી કલમ. એટલે અરામનું, મોઆબનું, આમોન પુત્રોનું, ફલિસ્તીઓનું, અમાલેકનું તથા સોબાના રાજા રાહોબના દીકરા હદાદ એઝેરની લૂંટનું, પછી લખ્યું છે રૂપું તથા સોનું પણ તેણે અર્પણ કર્યું. He kept nothing for himself. આપણને જો પ્રભુ ગવર્નમેન્ટ
25,000 નો પગાર. આપણે કેટલું આપણી પાસે રાખીએ? બધું જ. What about us? We keep everything for us. Whereas David gave everything to Lord. પ્રભુ આપણને જે આપે છે એમાંથી નિયમ પ્રમાણે પ્રભુ ખાલી 10% માંગે છે. અને કેટલી બધી વખત we are so determined not to give even the 10%. આપણે બહુ દ્રઢ નિશ્ચય હોઈએ છીએ કે ભૂલમાં પણ 10% પ્રભુના જવા નહીં જોઈએ. ભૂલથી પણ પ્રભુને 10% જેટલું દાન ના અપાઈ જવું જોઈએ. ખાસ કાળજી રાખીએ છીએ કે ભાઈ 10% તો નહીં જ આપવાનું. કેટલા બધા પોતાના મનમાં એવો ઠરાવ કર્યો હશે. ગણી જોજો, કરી જોજો તમે. વર્ષ પૂરું થવા આવ્યું છે, હિસાબ લગાવી જોજો. અને એ જ એક રહસ્ય છે. દાઉદે જ્યાં જ્યાં ગયો ફતેહ મેળવી છે. અને ત્યાં જે શબ્દ છે, the word given in verse 6 and again in verse 14 is very amazing. We must take note of this word. અને આ જે શબ્દ છે એ આ છે કે દાઉદ જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં યહોવાએ તેને ફતેહ આપી. God gave him victory. It is not by his own skill, but it was God's blessing. દાઉદ બહુ જબરજસ્ત લડવૈયો હતો એ સાચી વાત છે, પણ જે આશીર્વાદ છે, જે વિજય છે એ ઈશ્વર તરફથી તેને આપવામાં આવ્યો. પ્રભુએ ચારે બાજુ તેના માટે શાંતિ સ્થાપી હતી. જ્યાં જ્યાં દાઉદ જતો હતો પ્રભુ એને વિજય આપતો હતો, કારણ કે દાઉદનું જે હૃદય હતું એ પ્રભુના માટે. જે કંઈ એ મેળવતો હતો, બાઇબલ એવું કહે છે કે એને પ્રભુને અર્પણ કરી દીધું. He kept nothing for himself. કે આ મને કામ લાગશે, આ તો બહુ સરસ સોનું છે, આ 24 કેરેટનું છે, આ વધારે મોટો કંઈ મુંગટ છે, આ સોનાનું પાત્ર છે, આ ચાંદી છે, આ પિત્તળ છે. એને બધું જ ઈશ્વરને આપી દીધું. જે ઈશ્વર મને આપે છે અને આનાથી પણ વિશેષ આપવાને શક્તિમાન છે, એ પ્રભુ પ્રત્યેનો પ્રેમ હતો, એ અર્પણ હતું. એટલે આપણે જ્યારે પ્રભુને આપીએ છીએ ત્યારે આપણે આપણો પ્રેમ પ્રભુની આગળ દર્શાવીએ છીએ. પ્રભુ, આ મારો પ્રેમ છે. માટે બોલાવો, જો તમારે તમારા જીવનમાં એક સફળતાનું જીવન જીવવું છે, look to the Lord. Give him first priority. પ્રભુને આપવાને માટે, કારણ કે એ પ્રભુ જ આપણને બધું આપી રહ્યા છે. એને આપવાના માટે આપણે શું કરીએ છીએ કે આપણે બધું જ આપણા માટે રાખી મૂકીએ છીએ. આ તો બહુ સરસ છે, આ ઉત્તમ છે, આ વધારે પૈસા છે, આ બધું મારા માટે, આ મને કામ લાગશે, આ મારી જરૂરિયાત માટે છે, આટલું તો મારા બાળકોને જોઈશે. અને બધું જ આપણે એવી રીતના ભેગું કરીએ છીએ કે જેથી કરીને આપણી પાસે થોડું જ સચવાયેલું રહે છે. Whereas God wants to give us so much. પ્રભુ આપણને અઢળક આપવા માંગે છે. રાજાઓ ઉપર રાજાઓ, રાજ્યો પર રાજ્યો દાઉદ જીતતો ગયો. અને માટે હું તમારી આગળ આજે આ પ્રશ્ન મૂકવા માંગુ છું. Do we have the same kind of success story? શું આપણી પાસે હવે સફળતાની એક સાક્ષી છે કે હા, પ્રભુએ મને વિજય અપાવ્યો છે? અને મારો બીજો પ્રશ્ન એ છે કે શું આપણે દાઉદની જેમ પ્રભુને આપીએ છીએ? Do we give the same way that David gave to Almighty God? કે પછી આપણે આપણા માટે જ રાખી મૂકીએ છીએ, આ મારું છે, મને કામ લાગશે, અને માટે જ કેટલી બધી વખત આપણી પાસે ફેલિયર હોય છે, કારણ કે આપણે પ્રભુને કશું આપવા માંગતા જ નથી. બધું આપણે આપણી પાસે રાખી મૂકીએ છીએ. માટે વલાઓ, હું તમારી આગળ આ બે બાબત મૂકવા માંગુ છું. કલમ 15 થી 18 verses 15 to 18, it is man of management. David's administration has been explained. તમે જુઓ ત્યાં દાઉદ
દાઉદ રાજાએ કેવી અજાયબ રીતે આખો વહીવટ અથવા જે વ્યવસ્થા જે મેનેજમેન્ટ કર્યું છે. ઇન વર્સ 15 ત્યાં દાઉદ એ ન્યાય કરતો હતો. ડેવિડ એઝ અ જજ. ઇન વર્સ 16મી કલમમાં સરાયા એ સેનાપતિ હતો અને યહોશાફાટ એને ઇતિહાસકાર તરીકે નિમવામાં આવ્યો હતો. વર્સ 17 અહીમેલેક he was a priest and Saruya he was private secretary. ચીટનીસ શબ્દ વાપરવામાં આવ્યો છે, પણ કદાચ આપણે એ શબ્દ સારી રીતે સમજી શકીએ નહીં, પણ આ ચીટનીસ એટલે કે પ્રાઇવેટ સેક્રેટરી. he kept one private secretary. અને એ 18મી કલમમાં બનાયા અને યહોયાદાનો દીકરો બનાયા કરેથિયો તથા પલેથિયોનો પરદેશી અંગરક્ષકનો ઉપરી હતો. ત્યાં એક બોડીગાર્ડ રાખવામાં આવ્યા છે, અંગરક્ષક રાખવામાં આવ્યા છે. અને દાઉદના જે દીકરાઓ હતા એ મુખ્ય કારભારી હતા, એટલે કે દાઉદને અસિસ્ટ કરતા હતા, દાઉદની સાથે બધા કામમાં તેને સહાયરૂપ થતા હતા. અને આ રીતે દાઉદ રાજાએ આખું મેનેજમેન્ટ ગોઠવ્યું છે, આખું એડમિનિસ્ટ્રેશન ગોઠવ્યું છે. તમે જુઓ ત્યાં ન્યાય કરનાર વ્યક્તિ છે, સેનાપતિ છે, ઇતિહાસકાર છે, યાજક છે, પર્સનલ સેક્રેટરી છે, બોડીગાર્ડ છે અને પછીથી આસિસ્ટન્ટ છે. દાઉદના દીકરા દાઉદને આસિસ્ટ કરી રહ્યા છે. સો such a wonderful way he was a man of management. અને આ સર્વમાં પ્રભુ તેને દોરી રહ્યા. રાજ્ય જીતવા એ એક કાર્ય છે અને પછીથી રાજ્યને સંભાળી રાખવા એક બીજું કાર્ય છે. એને how to manage, we must learn how to manage. દાઉદ રાજાએ રાજ્યો જીત્યા અને પછીથી એને સંભાળવા માટે આખું વહીવટી તંત્ર તેણે રાખ્યું. માટે વલાઓ જો આપણે પણ એક જીવનમાં એવું સામર્થ્ય હોય, એક વિજય સાથે એનું જીવન જીવવા માંગીએ છીએ, તો સૌથી પહેલી બાબત હું તમને કહેવા માંગુ છું, if you want a success story in your life, give to the Lord as David gave everything to Almighty. જે રીતે દાઉદે યહોવાને સર્વ કંઈ અર્પણ કર્યું, એવું લખવામાં આવ્યું છે, અને દાઉદ રાજાએ યહોવાને અર્પણ કર્યું. બીજું જે સર્વ એણે મેળવ્યું એ બધું જ તેણે અર્પણ કરી દીધું. give to the Lord. અને બીજી બાબત, give first priority to him. માથેની સુવાર્તા તેનો 6ઠો અધ્યાય અને 33મી કલમ જો આપણે વાંચીએ, મેથ્યુ ચેપ્ટર 6:33, કદાચ ઘણા મોઢે હશે, માથી 6ઠો અધ્યાય અને 33મી કલમ, પહાડ પરનું જે ભાષણ છે એ ત્યાં આપવામાં આવ્યું છે અને ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. પણ પહેલા તેના રાજ્યને તથા તેના ન્યાયપણાને શોધો, એટલે એ બધા માના પણ તમને અપાશે. મેથ્યુ ચેપ્ટર 6:30. સૌથી પહેલા તેના રાજ્યને, તેના ન્યાયપણાને, સૌથી પહેલા પ્રભુ માટે વિચાર કરો, પોતાના માટે નહીં કરશો. આપણું આખું રિવર્સમાં જાય છે. પહેલું મારા માટે અને મારા કુટુંબને માટે અને મારા બાળકોને માટે અને મારી જરૂરિયાત, મારા મોત્સો, એ બધું પતી જાય. પછીથી જે બાકી રહે એમાંથી પછીથી 10% પ્રભુને. આપણે એવું કરીએ કે જે બાકી રહ્યું, વધ્યું ઘટ્યું, એમાંથી પછી થોડું પ્રભુને આપણે આપી દઈએ કે જેથી કરીને કોઈ જગ્યાએ નામ ચાલુ રહે અને ગાડી આગળ વધ્યા કરે. અને માટે જ there is no success story. આપણા જીવનમાં એ વિજય ગાથા દેખાતી નથી, પણ પ્રભુને આપણે પ્રથમ સ્થાન આપીએ. એના માટે આ ઈશ્વર ખરેખર બહુ સારા છે, આ પ્રભુ બહુ ભલા છે. એ વચન મેં વારંવાર યાદ કર્યું છે. I remember Genesis chapter 22 verses 17 and 18. Genesis 22 verses 17 and 18. ઉત્પત્તિ 22:17 ઇબ્રાહીમને ઈશ્વરે જે આજ્ઞા આપી કે તું તારા
દીકરા, એકના એક દીકરા જેના પર તું પ્રેમ કરે છે તેનું બલિદાન તું આપ. બાઇબલ એવું કહે છે કે હા, તેણે બરાબર એવું જ કર્યું અને પ્રભુએ તેને અટકાવ્યો કે તું તારા દીકરાનું બલિદાન આપતો નહીં. અને ત્યાર પછીથી 17મી કલમથી આશીર્વાદની વાત લખવામાં આવી છે. કારણ કે ઇબ્રાહિમ બધું જ આપી દેવા માટે તૈયાર. બીકોઝ Abraham was ready to give everything to the Lord. His one and only son also. કે જે એને 100 વર્ષની ઉંમરે મળ્યો. He was ready to give his son also. And so there is amazing blessing in verse 17 and 18. I am going to read verse 17 and 18. એ માટે ખચિત હું તને આશીર્વાદ પર આશીર્વાદ દઈશ ને આકાશના તારા જેટલા તથા સમુદ્ર કાંઠાની રેતી જેટલા તારા સંતાન વધારીશ જ વધારીશ અને તારા સંતાન તેમના શત્રુઓની ભાગળ કબજામાં લેશે. You see, this was the promise is being fulfilled in David. તેઓ તારા શત્રુઓની ભાગળ કબજામાં છે. Verse 18. અને તારા વંશમાં પૃથ્વીના સર્વ લોક આશીર્વાદ પામશે. પછી લખવામાં આવ્યું છે કેમ કે તે મારું કહ્યું માન્યું છે. કેમ કે તે મારું કહ્યું માન્યું છે. બોલો, જ્યારે આપણે પ્રભુનું કહ્યું માનીએ છીએ, પ્રભુ આપણને આશીર્વાદ રાખતા નથી. સંઘર્ષ આવે છે, પ્રશ્નો આવે છે, પણ ઈશ્વર આપણને અજાયબ રીતે આશીર્વાદ આપીએ જાય છે. હું કદાચ આમાં હજુ વધારે કહી શકું એમ છું, કારણ કે એક અજાયબ જેવી વાત, એક અજાયબ જેવું રહસ્ય, કારણ કે એક વિજય ગાથા ત્યાં આપવામાં આવી છે. અને આજના દિવસે હું 10 અને 12ના વિદ્યાર્થીઓને પણ આ જ બાબત કહેવા માંગુ છું કે તમને જો તમારા જીવનમાં એક સફળતા જોઈએ છે, તમે આ પ્રભુની વાત માનો, કારણ કે એક વચનથી આપણે બંધાયેલા છે. ઈશ્વર પોતે આપણી સાથે વચનથી બંધાયેલા છે કે જો આપણે તેની વાત માનીશું તો એ આપણને આશીર્વાદ આપશે જ આપશે. If you want a successful life, obey Almighty God. 10 અને 12ના વિદ્યાર્થીઓ, તમે હજુ સમય બાકી છે, હજુ તમે પરીક્ષા આપશો, જીવનમાં આગળ વધશો, હજુ તમારા માટે સફળતા અને નિષ્ફળતા એ બાકી છે. અને જો તમને સફળતા જોઈએ છે, પ્રભુને તમે આપો, પ્રભુની આધીનતામાં રહો, પ્રભુ તમને આશીર્વાદ આપશે. We are going to see some more points from 2 Samuel chapter 9. 9મા અધ્યાયમાંથી પણ આપણે થોડી બાબતો જોવા માંગીએ છીએ. અહીં દાઉદ રાજા અને મફીબોશેત એ સાઉલ રાજાના દીકરા યોનાથાનનો દીકરો છે. Mephibosheth is a grandson of King Saul. He is the son of Jonathan, and he was crippled. આજે મફીબોશેત હતો એ લંગડો. તમે જો ઇતિહાસ વાંચવા જાઓ તો જ્યારે યુદ્ધ થયું અને યોનાથાન ની જે દાસી હતી એ યોનાથાનના દીકરાને લઈને તેને બચાવવા માટે ભાગતી હતી, ત્યારે આ દીકરો પડી ગયો અને પડી જવાના કારણે એ લંગડો થઈ ગયો. અને આખી વાત બીજું સમુએલ 4 અને 4માં આપવામાં આવી છે. 2 Samuel 4 and 4 is the background how this son Mephibosheth became crippled. હવે આ જે 9મો અધ્યાય છે એમાં દાઉદ રાજા મફીબોશેતને પૂરેપૂરું માન અને મિલકત એ બંને પાછા આપે છે. એ દર્શાવવામાં આવ્યું છે. How King David gave a honor and property to Mephibosheth. ખરેખર તો સાઉલ રાજા એ દાઉદનો શત્રુ હતો, પણ સાઉલનો દીકરો એ દાઉદનો મિત્ર હતો. પણ અહીં જે આખી બાબત બની રહી છે એ
શત્રુતા કરતા મિત્રતા એ ચઢી ગઈ છે. Saul was enemy to David, but his son Jonathan was a friend to David, and so David showed a love and compassion to Jonathan's son, and he gave him everything, a honor and property and everything. તમને ખબર છે જૂના સમયમાં જ્યારે યુદ્ધો લડાતા હતા ત્યારે રાજા જે પણ રાજાની ઉપર હુમલો કરે એના સમગ્ર પરિવારને તેઓ મારી નાખતા. એનો એક પણ દીકરો કે દીકરી તેઓ જીવતા રહેવા દેતા નહોતા કે જેથી કરીને એવું કોઈ ના હોય કે જે પાછળથી રાજ્ય મેળવવા માટે ઊભું થાય. એવું કોઈ પણ ન હોય કે જે રાજગાદીના હકદાર હોય કે જે પાછળથી આવે અને પછીથી રાજગાદીના માટે હુમલાઓ થાય કે યુદ્ધ થાય કે લડાઈઓ થાય. એના માટે ખરેખર તો રાજાઓ દુશ્મન રાજાઓના કુટુંબોને મારી નાખતા હતા. પણ દાઉદ જે રાજા છે એને મોફીબેસેત કે જે યોનાથાનનો દીકરો છે એને બચાવ્યો છે. એટલું જ નહીં પણ એને શોધી કાઢ્યો અને એને પોતાની મેજ ઉપર એ જીવે ત્યાં સુધી જમવા માટે આમંત્રણ આપ્યું છે. You see, it is not that someone came and gave information that David, there is a son of Jonathan, would you please do something for him? But it is other way around. David is asking that is there anyone left in the family of Saul or Jonathan, because I want to show a compassion on him. તમે જુઓ, we will read verse 1. પહેલી કલમ આપણે વાંચીશું 2 Samuel chapter 9 verse 1. દાઉદે પૂછ્યું, શું સાઉલના કુટુંબમાં હજી કોઈ પણ રહ્યું છે કે યોનાથાનની ખાતર હું તેમના પર કૃપા દેખાડું? Is there anyone? I want to show compassion on them. મારે એ લોકો માટે કંઈક કરવું છે. સાઉલ મારો દુશ્મન હતો પણ યોનાથાન મારો મિત્ર હતો. તમે જુઓ, એ જે મિત્રતા છે એને કારણે એ સામેથી તપાસ કરાવે છે. He has started inquiring, is there anyone left in Saul's family? અને પછીથી જ્યારે એને ખબર પડે છે કે યોનાથાનનો એક દીકરો હજી પણ જીવે છે, we will read verse 3. ત્રીજી કલમ આપણે વાંચીશું. રાજાએ પૂછ્યું કે સાઉલના કુટુંબમાં હજી કોઈ નથી રહ્યું કે હું તેના પર દેવની કૃપા દેખાડું? સિબાએ રાજાને કહ્યું, યોનાથાનનો એક દીકરો હજી છે, તે પગે લંગડો છે. પછી રાજાએ પૂછ્યું કે તે ક્યાં છે? Where is he? ને ત્યારે in verse 5, we will read verse 5. ત્યારે દાઉદ રાજાએ તેને લો તવારથી આમીએલના દીકરા માખીરને ઘરેથી તેડી મંગાવ્યો. And we will keep on reading. સાઉલના દીકરા યોનાથાનના દીકરા મોફીબોસેતે દાઉદ પાસે આવીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. દાઉદે કહ્યું, મોફીબોસેત? તેનો ઉત્તર આપ્યો, જો તારો ચાકર હાજર છે. દાઉદે તેને કહ્યું, બીમાં, કેમ કે તારા બાપ યોનાથાનની ખાતર હું નક્કી તારા પર કૃપા રાખીશ ને તારા દાદા સાઉલની સગળી જાગીર હું તને પાછી આપીશ ને તું હંમેશા મારી મેજ પર ભોજન કરજે. What a compassion, what a love, what a forgiveness. આ કેવા પ્રકારની અજાયબ જેવી માફી, આ કેવો અજાયબ જેવો પ્રેમ. He had all power. એની પાસે બધો અધિકાર આવી ગયો. એના શત્રુઓ પણ કશું કરી શકતા નહોતા. તો એના રાજ્યની અંદર તો એ ધારે તે કરી શકે. And still, three things. David went in the presence of Almighty God. Number 2, David gave all gold and silver to Almighty God. And number 3, he shows compassion on Jonathan's family. આટલો બધો અધિકાર, આટલી બધી સત્તા
અને છતાં પણ પ્રભુની હાજરી, પોતાનું જે સોનું અને રૂપું છે પ્રભુને અર્પણ કરી દેવું અને લોકો પ્રત્યે પણ ઈશ્વરની કૃપા દેખાડવી. અને આ કેવા અજાયબ જેવા જીવનની વાત છે. હવે તમે વિચાર કરો કે આ સાઉલનું રાજ્ય ચાલ્યું ગયું છે. યોનાથાન એ મરણ પામ્યો છે. એનો એક દીકરો કે જે લંગડો છે એ દેશમાં કોઈ કે ખૂણામાં કોઈ ઘરમાં એ રહી રહ્યો છે. સીબા એનો ચાકર છે. અને એવા સમયમાં અચાનક એક સમાચાર આવે છે. રાજા એને બોલાવે છે અને તરત એને થયું હશે કે આજે કદાચ મારો મરવાનો વારો હશે અને માટે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે. એ કહે છે કે તારો ચાકર અહીં હાજર છે. અને દાઉદ રાજા એને કહે છે કે હું તારા પિતા સાઉલની સર્વ જાગીર તને પાછી આપીશ. એ કદાચ એને એક મહેલ આપી દીધો હશે, એને એ સમયના ભેંડા બકરા આપ્યા હશે, ખેતરો આપ્યા હશે, વાડીઓ આપી હશે, ચાકરો આપ્યા હશે. તમે આગળ વાંચતા જાઓ એ સીબાને એવું કહે છે કે તું તેને માટે આ ખેતરોને ખેડ અને જે કંઈ ઉપજ આવે તે તારે તેના દીકરાઓને આપી. કારણ કે આ જે યોનાથાનનો દીકરો છે મફીબોશેત, એ તો મારી મેજ ઉપર જમશે. એના માટે તારે કશું આપવાની જરૂર નથી. એના દીકરાઓને તારે એ બધું જ આપવાનું. અને આ સમાચાર એ કેવા અજાયબ લાગ્યા હશે. How happy he would be when he received this news. King wants to invite him to have food on his table. આ કેવો અજાયબ આનંદ હશે. અને માટે જ બોલાવો આજે મારો આપણી આગળ એક પ્રશ્ન છે તે આ છે કે શું હું દાઉદની જેમ દુશ્મનોને માફ કરી શકું છું? Do I have the same kind of forgiveness in my life? Can I forgive someone? શું કોઈને માફ કરી શકું છું? દાઉદે જે રીતે માફ કર્યું એ બદલો લઈ શક્યો હતો. એની પાસે અધિકાર હતો. કારણ કે સાઉલે એને સતાવ્યો હતો, એની પાછળ પડ્યો હતો. દાઉદ એ જંગલોમાં અને ગુફાઓમાં રખડતો ફરતો હતો. 2 વખત એની પાસે તક આવી હતી કે એ સાઉલને મારી નાખે. પણ બાઇબલ એવું કહે છે કારણ કે તે અભિષેક છે હું તેને નહીં મારું. પણ આજે દાઉદ એ રાજાની ગાદી પર બેઠો છે અને બીજાઓને માટે કમ્પેશન બતાવી રહ્યો છે. You see, do we have same kind of compassion? Many times we live in a different kind of mathematics. We live in if love. If he will give me, I will love him. If he will do this work for me, I will give him this or that. કેટલી બધી વખત આપણે જો અને તોના સમીકરણોમાં જ પ્રેમ કરતા હોઈએ છીએ. જો તે મારી વાત સાંભળશે તો હું એના ઉપર પ્રેમ કરીશ. જો તે આટલું કરશે તો હું એને માફ કરીશ. જો એ અને હંમેશા આપણું જે ગણિત છે, આપણો જે વ્યવહાર છે, આપણા જે સમીકરણો છે એ જો અને તોમાં ચાલતા હોય છે. જો એ આમ કરશે તો પછી મારે આવું કરવું પડશે. જો આમ તો આમ, જો આવું તો આવું. એના સિવાય આપણા સમીકરણો આગળ વધતા નથી. પણ દાઉદે બહુ અજાયબ રીતે આ યોનાથાનના દીકરા મફીબોશેતને માફ કર્યો. એટલું જ નહીં, એને પોતાની મેજ ઉપર મરે ત્યાં સુધી જમવાનું માન આપ્યું અને એ રાજવી વૈભવ અને એના દાદા સાઉલની સગળી મિલકત એને પાછી આપી દીધી. અને આ જે માફી હતી એ બહુ અજાયબ જેવી છે. I'm going to read one verse for you. Ephesians chapter 2 verse 9 and 10. Ephesians chapter 2 verses 9 and 10. એફએસસીનો બીજો અધ્યાય 9 અને 10 કલમ. 8 અને 9 વાંચીશું. Sorry, we will read verses 8 and 9. અને ત્યાં લખવામાં આવ્યું છે કેમ કે તમે કૃપાથી વિશ્વાસ દ્વારા આરામ પામ્યા છો.
તમારાથી નથી, એ તો દેવનું દાન છે, કરણીઓથી નહીં, રખે ને કોઈ અભિમાન કરે. તમે જાણો છો, આપણે જ્યારે જીવનમાં જીવતા જતા હતા, આપણા માટે પણ કોઈ આશા નહોતી, અને આપણે પણ કદાચ આ જગતમાં એક સામાન્ય એક ખૂણામાં ફેંકાઈ ગયેલા, પાપના બંધનોથી બંધાયેલા, આશા વિહોણા, પ્રજાપણાના હક વગરના હતા. અને પ્રભુ આપણા જીવનમાં એક દિવસ આવ્યા, આપણને આપણા તારણહાર મળ્યા, આપણને ખ્રિસ્ત મળ્યા. અને તમે જાણો છો, આ તારનારે આપણને તેના કુટુંબના વારસદાર થવાને માટે આમંત્રણ આપ્યું છે. Not by words but by faith. મારા કરેલા સારા કામને લીધે નહીં, પણ ઈશ્વરની એક અજાયબ જેવી કૃપાને વિશ્વાસથી તમે તારણ પામ. કરણીઓથી નહીં, રખેને કોઈ અભિમાન કરે. અને જે રીતે આ યોનાથાનના દીકરા મફીબોશેતને એક દિવસ આમંત્રણ મળ્યું કે તું આવ અને મરણ પર્યંત મારા મેજ ઉપર તું જમશે, સાઉલનો જે સર્વ મિલકત છે હું તને પાછી આપીશ, કદાચ એનાથી અનેક ગણો મોટો આશીર્વાદ મને અને તમને મળ્યો છે. દેવના કુટુંબના વારસદાર થવાનો આશીર્વાદ. મફીબોશેત મરણ પામ્યો ત્યાં સુધી જ એ રાજાના ટેબલ પર જમતો, પણ મને અને તમને એ છેલ્લા લગ્ન જમણમાં આમંત્રણ મળે ત્યાં સુધીનો કરાર, અનંતકાળ જીવતા ઈશ્વરની સાથે રહેવાનો આશીર્વાદ, એક આમંત્રણ મને અને તમને મળ્યું છે. માટે વલાઓ, આપણો જે આનંદ છે એ આ મફીબોશેત કરતા ઓછો નથી. આપણને જે મળ્યું છે એ એના કરતા પણ અનેક ઘણું છે. માટે વલાઓ, આપણે એને સંભાળીએ. જો મને માફ કરવામાં આવ્યો છે તો હું બીજાઓને પણ માફ કરું. જે પ્રેમથી પ્રભુએ મને પ્રેમ કર્યો છે હું બીજાઓને પણ પ્રેમ કરું. માટે એક છેલ્લી કલમ વાંચીને લાગુ કરેલા પ્રશ્નમાં જવાબ માંગીએ છીએ. We'll read one last verse and then we will have a question of application. Hebrew chapter 10 verse 35. હેબ્રીઓનો પત્ર તેનો 10મો અધ્યાય અને 35મી કલમ. Hebrew chapter 10 verse 35. અને ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, તેથી તમારા વિશ્વાસનો જે મોટો બદલો મળવાનો છે એને નાખી ન દો. There is an amazing reward waiting for us. Do not throw them off. તમે એ મહાન બદલાને નાખી ન દો. જે આમંત્રણ પ્રભુએ આપ્યું છે એના માટે યોગ્ય થઈને આપણે જીવીએ. જો આપણે નહીં જીવીશું તો આપણે એ બદલો ચાલ્યો જશે, આપણે બદલો ખોઈ નાખીશું. એના માટે એ બદલાને યોગ્ય આપણે જીવન જીવીએ. આ સમયે જે લાગુ કરાયેલા પ્રશ્ન છે હું તમારી આગળ પૂછવા માંગુ છું. સૌથી પહેલો પ્રશ્ન, શું મારા જીવનમાં પ્રભુ પ્રથમ છે? Is Lord first in my life? શું મારું જે છે એ પ્રભુને હું આપી શકું છું કે પ્રેમ તો કરું છું પણ બધું પાછું ખેંચી રાખું છું? જો એક સફળતા અને વિજયવંત જીવન જીવવું છે તો આપણે પ્રભુને આપવાનું શીખીએ. નંબર 2, ક્વેશ્ચન નંબર 2, શું બીજાઓને માફ કરું છું? Do I forgive others? દાઉદે જે રીતે માફ કર્યું, શું હું માફ કરું છું? અને ત્રીજો જે પ્રશ્ન છે કે શું મને મળેલી ભેટનું મૂલ્ય હું જાણું છું? મને મળેલી ભેટનું મૂલ્ય હું જાણું છું? એફએસસી 2:8-9 મને જે ભેટ મળી છે એને હું સંભાળું છું? પ્રાર્થનામાં લઈએ આપણા મસ્તકો પ્રભુને આગળ આપણે પ્રભુની આગળ પ્રાર્થના કરીએ. પ્રભુને કહીએ, પ્રભુ મને પણ વિજય તમે આપો. દાઉદને તમે વિજય આપ્યો, મને પણ વિજય આપો. Let us pray first. Lord,
You gave victory to David, give me to